કુદરતનો ખેલ. જૂનાગઢની ઘટના. હિમાંશુ કંપનીથી ઘેર આવવા માટે મોટરસાયકલ પર સવાર થઈ રહ્યો હતો. ત્યાં એના નામની પાછળથી બૂમ સંભળાઈ. એણે હેલ્મેટ ઉતારીને પાછળ જોયું તો એક તરુણી તેને જોઈ રહી હતી. હિમાંશુ મોટરસાયકલ પરથી નીચે ઉતર્યો. તરુણી ઝડપભેર પાસે આવી અને બોલી, મને ઓળખી હિમાંશુ? ઘડી પર હિમાંશુ યુવતી સામે જોઈ રહ્યો અને થોડી ઓળખાણ પડતા જ બોલ્યો, તમારા નામ અને ગામની તો ખબર નથી, પરંતુ જો હું ભૂલતો ન હોઉં તો વતનમાં કોલેજ આવતી જતી વખતે આપણે એક જ બસમાં મુસાફરી કરતા હતા. હિમાંશુ હજી સમોવડી છોકરીને તુકારે બોલાવતા શીખ્યો નહોતો. હા, હિમાંશુ ઓળખી તો ગયા. આમ તો તમારા નામની મને ખબર ના હોય, પરંતુ તમે બસમાં કાયમ વાંચવામાં વ્યસ્ત રહેતા, એટલે સ્ટેશન આવે ત્યારે તમારા ગામના છોકરાઓ એ હોશિયારની પૂછડી, હિમાંશુ સાહેબ ગામ આવ્યું કહીને તમને સીટમાંથી ઉઠાડતા. એટલે તમારા નામની ખબર છે. મને ગ્રેજ્યુએશન પછી હું આગળ અભ્યાસ માટે અહીં અમદાવાદ આવી. મારા મોટાભાઈ અહીં નોકરી કરે છે. તેમના ઘેર રહીને મેં અભ્યાસ પૂરો કર્યો અને હાલ આ બાજુમાં આવેલ કંપનીમાં નોકરી કરું છું. 3 મહિના પહેલા જ જોડાઈ છું. અત્યારે પણ મોટાભાઈ સાથે રહું છું. મારું નામ આરુષિ છે કહીને આરુષિ ઘડી પર હિમાંશુ સામે જોઈ રહી. ખૂબ ખૂબ અભિનંદન આરુષિ. ખૂબ ખૂબ આનંદ થયો. હું પણ ઉપર 3-4 માળે આવેલ કંપનીમાં જ છું. મને નોકરીમાં જોડાયાને 1.5 વર્ષ થઈ ગયું. ખૂબ સારો પગાર છે. હું પણ અહીં અમદાવાદમાં મારા મમ્મી પપ્પા સાથે રહું છું. પિતાજી હયાત નથી, હિમાંશુએ પરિચય આપતા કહ્યું. છેલ્લા 6 મહિનાથી મનમાં સંઘરીને રાખેલ ભાવ આરુષિના હૃદયમાં ઉછળકૂદ કરીને બહાર નીકળવાની કોશિશ કરી રહ્યો હતો. ઘણો સંયમ રાખવાની કોશિશ કરવા છતાંય આરુષિથી બોલી જવાયું, હજી પરિવાર નથી વસાવ્યો હિમાંશુ? ના આરુષિ, 10 વર્ષની ઉંમરે મેં પિતાજી ગુમાવ્યા. પિતાજી સરકારી નોકરિયાત હતા. ટૂંકા પેન્શનમાં મમ્મીએ વતનમાં ઢસડા કરી મને ભણાવ્યો. થોડું દેવું પણ થઈ ગયું હતું. ઘણા વર્ષે સુખનો સૂરજ દેખાયો છે આરુષિ. મારી જિંદગીનું લક્ષ્ય મમ્મીની ખુશી છે. એટલે નોકરી પછી મેં લગ્ન બાબતે ઉતાવળ કરી નથી. પરંતુ હવે મમ્મી સામેથી લગ્ન માટે સતત દબાણ કરી રહી છે. હું એવા પાત્રની શોધમાં છું કે જે આખી જિંદગી મમ્મીની કાળજી રાખે. હિમાંશુ લાગણીમય થઈ બોલ્યો. આરુષિની આંતરિક ખુશીઓ હિલોળા લઈ રહી હતી. એ ખુશીઓને છુપાવતા આરુષિ બોલી, મળતા રહીશું હિમાંશુ. તમારે છૂટવાનો સમય હાલ અત્યારનો જ છે ને? હિમાંશુનો હકારમાં જવાબ મળતા જ આરુષિ નીચું તાકીને આવજો હિમાંશુ કહીને પોતાના પાર્ક કરેલ એક્ટિવાને લઈ ઝડપભેર ઘર જવા નીકળી ગઈ. હિમાંશુ સડસડાટ જઈ રહેલ આરુષિને જોતો રહ્યો. આજ સુધી કોઈ પણ છોકરી પ્રત્યે લક્ષ્ય નહીં સેવનાર હિમાંશુને આરુષિ ઊંડાણથી તેના તરફ ખેંચી રહી હતી. 5 મિનિટ સુધી હિમાંશુ જડવત બનીને ઊભો રહ્યો. પછી અચાનક ઊંઘમાંથી ઉઠતો હોય તે માથું ઝંઝોળીને મોટરસાયકલ લઈને ચાલતો થયો ઘર તરફ. આરુષિએ આખી રાત પલંગમાં પડખા ફેરવ્યા. એને એના મનનો માણીગર મળી ગયો હતો. 6 મહિના પહેલા ઘરમાં આરુષિ સગપણની વાત નીકળી હતી ત્યારે આરુષિના મનમાં સૌ પ્રથમ હિમાંશુનો ચહેરો ખડો થયો હતો. પરંતુ હિમાંશુને શોધવો ક્યાં? એ વખતે એણે હિમાંશુના ગામની બહેનપણીને મળીને હિમાંશુ વિશે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હિમાંશુ અત્યારે અમદાવાદ કોઈ કંપનીમાં સારા પગારે નોકરી કરે છે. એના મમ્મી પણ એની સાથે જ રહે છે અને હજી સુધી એણે લગ્ન કર્યા નથી. બસ એ જ આરુષિએ નોકરી પછી લગ્નનું વિચારો કહીને
ને સમજાવી દીધો હતો. ત્યારથી લઈને આજ સુધી મનમાં માત્ર હિમાંશુ જ રમ્યા કરતો હતો. કેટલાક શાંત અને સૌમ્ય સ્વભાવના છોકરાઓએ ભલો ને એનું કામ ભલું દરરોજ બસની 1 કલાકની મુસાફરીમાં ગામના બધા જ છોકરાઓ એની સામે આદરપૂર્વક વર્તન કરતા હતા. કોલેજમાં પણ એની સારી એવી નામના હતી. એની સાથે સંસાર માંડવામાં આરુષિને સર્વ પ્રકારના સુખનો આભાસ થઈ રહ્યો હતો. જાણે કુદરતે એના હૃદયનો પોકાર સાંભળી લીધો હોય તેમ આજે કેવો અચાનક ભેટો કરાવી દીધો. આરુષિનું હૃદય ખુશીઓના મધમીઠા સ્પંદનોથી તરબતર થઈ ગયું. સવારે ઉઠી નાઈ ધોઈને વિશ્વા ભાભીને ઘરકામમાં મદદ કરતા કરતા જ આરુષિએ મનની વાત કહી સંભળાવી. મળતાવડા સ્વભાવના ભાભીએ નાસ્તો કરી રહેલ પોતાના પતિ અને આરુષિના મોટા ભાઈ અનન્યને હકીકત કહી સંભળાવી. મોટા ભાઈની ખૂબ જ મર્યાદા રાખતી આરુષિ ના માથા પર અનન્યને ટાપલી મારી ત્યારે તો આરુષિ શરમની મારી લાલ ગુમ થઈ ગઈ અને એના બેડરૂમમાં દોડી ગઈ. નાસ્તો પૂરો કરી અનન્ય આરુષિના બેડરૂમમાં ગયો અને આરુષિના માથા પર હાથ ફેરવીને ઘરમાં વપરાતા આરુષિના સંબોધન છોટી કહીને બોલ્યો, એમાં શરમાય છે શું કામ? મમ્મી પપ્પાને સમાચાર આપીએ એ પહેલા છોકરાને અહીં બોલાવી લે. છોટી, તારી પસંદગીમાં કોઈ ખામી નહીં હોય એનો તો મને વિશ્વાસ છે છોટી, પરંતુ વાત આગળ વધારીએ એ પહેલા હું અને તારા ભાભી જોઈ તો લઈએ છોકરાને. આજે કંપનીમાં પણ આરુષિ એના દરેક કામ ઉત્સાહભેર કરી રહી હતી. એનો ચહેરો સતત હસી રહ્યો હતો. કેટલો વિશ્વાસ હશે આ માનુનીને. એની પસંદગી પર 6 ક્યારે વાગી ગયા એ ખબર ના રહી. આરુષિને એ ઝડપભેર કામ આટોપીને નીચે આવી ગઈ. ગઈકાલે આરુષિથી છૂટા પડ્યા પછી હિમાંશુને પણ ક્યાંય ચેન પડતું ન હતું. એના હૃદય પર આરુષિ સવાર હતી. સરળ અને સૌમ્ય સ્વભાવ, લંબગોળ હસતો ચહેરો, સુંદર વાકછટા, સાદગીપૂર્ણ વસ્ત્રો, દમદાર ચાલ પૂરેપૂરી છવાઈ ગઈ હતી. હિમાંશુ પર આરુષિ 6 વાગતા જ એના પગ ફરીથી આરુષિની મુલાકાત માટે તલપાપડ થઈ ગયા. હિમાંશુ ઝડપભેર નીચે આવ્યો. આરુષિ તો રાહ જોઈને જ ઊભી હતી. ગઈકાલે તો બંને જણ સાહસિક રીતે મળ્યા હતા, પરંતુ આજે બંનેની નજર ટકરાવા છતાં બંનેના પગ ધીરે ધીરે ચાલી રહ્યા હતા. બંને એકબીજાની પાસે આવી ગયા છતાંય બંને જણ 2-3 મિનિટ ચૂપચાપ ઊભા જ રહ્યા. શરૂઆત છેવટે હિમાંશુએ કરતા કહ્યું, કેમ કંઈ બોલતા નથી? આરુષિ, તમે તમારા ભાઈ સાથે કયા વિસ્તારમાં રહો છો? ગઈકાલની એકદમ સુંદર વાકછટાને બદલે આજે આરુષિની અડધી જીભ જાણે સિવાય ગઈ હતી. શું પ્રેમની મુખ ભાષા વધારે દૈદીપ્યમાન હોય છે? ધીરે ધીરે ઊંચી ડોક કરી આરુષિએ કહ્યું, વિસ્તારનું પૂછ્યા કરતા મારે ઘેર જ આવી જાઓ ને. મારા ભાઈ ભાભીની મુલાકાત થઈ જશે. સમય હોય તો આજે જ આવો, આજે જ ચાલો. પરિસ્થિતિ હિમાંશુની પણ એ જ હતી. થોડો થોતવાતા હિમાંશુ બોલ્યો, પછી તમે લોકો પણ અમારા ઘેર આવશો ને? આરુષિએ માત્ર હકારમાં માથું ધુણાવ્યું. જંગ જીતી ગયા હોય તેમ હવે બંને એકબીજા સામે જોઈ શક્યા. આરુષિએ ફોન કરીને ભાભીને જાણ કરી તો હિમાંશુએ એના મમ્મીને ફોન કરી અને કહ્યું, મમ્મી, હું આપણા ગામ પાસેના એક સંબંધીને ત્યાં જાઉં છું, એટલે થોડો મોડો આવીશ અને ઘેર આવીને જ જમીશ. ઝડપથી એક્ટિવા પાર્કિંગમાંથી બહાર કાઢી ને આરુષિ આગળ થઈ ગઈ. રસ્તામાં સતત પાછળ નજર કરીને હિમાંશુને જોતી રહી. 20 મિનિટમાં મુકામ આવી ગયો. અનન્યને આવવાની હજી થોડી વાર હતી એટલે વિશ્વા ભાભીએ ફોન પર અનન્ય આગળ વધાઈ ખાઈ લીધી હતી અને ઝડપભેર ઘરમાં થોડું વ્યવસ્થિત ગોઠવી દીધું હતું. કારણ કે 4 અને 1 વર્ષના દીકરા
દીકરીએ બધું રાજ રચેલું અસ્તવ્યસ્ત કરી દીધું હતું. આરુષિની પાછળ પાછળ ધીમા પગલે હિમાંશુ પણ ઘરમાં પ્રવેશ્યો. ઝડપભેર ચા પાણી થયા. બોલકા સ્વભાવના વિશ્વાભાભીએ સંકોચાઈને સોફામાં બેઠેલ હિમાંશુને 10 મિનિટમાં તો બોલતો કરી દીધો. ભત્રીજા ભત્રીજીને રમાડી રહેલા આરુષિનું અડધું ધ્યાન આ તરફ જ હતું. ગામ, કુટુંબ, પરિવાર, મોસાળ, સગા સંબંધીઓનો પરિચય મેળવતા જ વિશ્વા અચાનક ખુશખુશાલ થઈ ઉઠી. તે ઝડપભેર બોલ્યા, ઓહો, તમે તો મારા ભાભીના સગા નીકળ્યા. આ બાજુ વારંવાર નજર કરતી આરુષિના મોઢેથી અનાયાસે ખુશીભર્યો શબ્દ નીકળી ગયો, હે? વિશ્વા ભાભી પરાણે હાસ્યને રોકી શક્યા. એમને વહાલી નણંદના પ્રેમનો અંદાજ આવી ગયો. ડોરબેલ વાગી. વિશ્વાએ ઊભી થઈને દરવાજો ખોલ્યો. અનન્ય આવી ગયો હતો. અનન્ય હસતી નજર હિમાંશુ પર ફેંકી. હિમાંશુએ ઊભા થઈને આદર હાથ મિલાવ્યો. મોરના ઈંડાને થોડા ચિતરવા પડે. હિમાંશુ એટલે આદર્શ મા બાપનું સંતાન, નોકરિયાત પિતાજી. કલ્પેશભાઈએ હિમાંશુ બોલતો થયો એ વખતે સૌ પ્રથમ શ્રી મદ ભાગવત ગીતાજીનો શ્લોક કંઠસ્થ કરાવેલો. માતા અવનીબેનને ગળગુથીમાં સંસ્કારના પાઠ ભણાવેલ. આદર્શ સંસ્કારને પ્રાધાન્ય આપતો પરિવાર 5માં પૂછાતો હતો. એ સંસાર સાહેબીને કલ્પેશભાઈના અણધાર્યા મોત પછી અવનીબેન આંચ આવવા ન દીધી. અનન્યને પાણી આપ્યા પછી ઈશારાથી વિશ્વાએ રસોડામાં બોલાવીને ઝડપભેર મોટા ભાગની હકીકત કહી સંભળાવી. હાથ પગ ધોઈને અનન્યે કોફી પીતા પીતા હિમાંશુ સાથે પરિચય કેળવીને વાર્તાલાપ કર્યો. અનન્યને ભરપૂર સંતોષ થયો. એણે અંતમાં સીધું જ કહી દીધું, મારી બેન આરુષિ પસંદ છે તમને? જો તમારી હા હોય તો હું મારા મા બાપને વાત કરું. અણધાર્યો સીધો આવો પ્રશ્ન સાંભળીને હિમાંશુ સ્તબ્ધ થઈ ગયો. તે પૂરેપૂરો શરમાઈ ગયો. સહેજ ત્રાસી ડોક કરીને એણે આરુષિ સામે નજર મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ તો મોટાભાઈનું વાક્ય સાંભળીને જ ત્યાંથી સરકી ગઈ હતી. કંપનીમાં 15 જણનો ઉપરી અને 70,000નો પગારદાર અત્યારે બરાબર ખચકાઈ રહ્યો હતો. 5 મિનિટમાં પ્રયાસ પછી માંડ હકારમાં ડોક ખાલી. બીજો અડધો કલાક રોકાઈને હિમાંશુએ ઘેર જવા અનન્યની અનુમતિ લીધી. તે મનોમન હરખાઈ રહ્યો હતો. ઘેર આવીને બધી હકીકત મમ્મીને કહેતા તો અવનીબેન ખુશ થઈ ગયા. બીજા દિવસે સાંજે 6 વાગ્યે બે હૈયા એકબીજાને જોવા માટે અતિ ઉત્સુક હતા. બંને એકબીજાને મળ્યા ત્યારે ફરીવાર બંને ઘડીવાર મૂક બની ગયા. ધીરે ધીરે બંને વાચા ફૂટી. હવે આ વાચા હતી તે એકબીજાના આજીવન સંબંધની હતી. હા, હજી આ બાબતે આરુષિના મા બાપની સંમતિ બાકી હતી, પરંતુ એ બાબતે આરુષિને સંપૂર્ણ વિશ્વાસ હતો. 15 દિવસમાં તો બંને પરિવારો વચ્ચે બધું પાકે પાયે થઈ ગયું. એકબીજાના ફોન નંબરોની આપ-લે થઈ અને 3જા મહિને તો આરુષિ અને હિમાંશુના ધામધૂમથી લગ્ન પણ લેવાઈ ગયા. આરુષિ અને હિમાંશુની જોડી એટલે સારસ બેલડી. ભગવાનને બે એવા હૈયાને એક કર્યા હતા કે સૌ કોઈને સહજ ઈર્ષ્યા થઈ આવે. જોત જોતામાં 5 વર્ષ વીતી ગયા. હિમાંશુએ સારા વિસ્તારમાં ઘરનું મકાન પણ લઈ લીધું. પૂરી લગનથી હિમાંશુ આરુષિ નોકરી કરી રહ્યા હતા. હિમાંશુ હવે મહિને 1,20,000નો પગારદાર હતો તો આરુષિ પણ 80,000એ પહોંચી ગઈ હતી. સુખની સોળો ઉડતા આ પરિવાર પર અચાનક કોઈની બુરી નજર લાગી ગઈ. હિમાંશુને શરીરમાં થોડી અશક્તિ વર્તાઈ રહી હતી. સામાન્ય દવાઓ પછી કોઈ ફરક ન દેખાયો. હિમાંશુને કોણ જાણે કેમ કોઈ મહારોગના મનોમન એંધાણ વર્તાઈ રહ્યા હતા. આરુષિના સાથે આવવાના
અતિ આગ્રહ છતાંય એક દિવસ રજા મૂકી હિમાંશુ એકલાએ સારી હોસ્પિટલમાં જઈ અને બધા રિપોર્ટ કરાવ્યા. ત્રીજે દિવસે બધા જ રિપોર્ટ આવી ગયા હતા. મનમાં ધાર્યું હતું એ જ રિપોર્ટ હતો. અસાધ્ય બ્લડ કેન્સર ખૂબ આગળ વધી રહ્યું હતું. એના પિતાજી પણ આ જ રોગથી મૃત્યુ પામ્યા હતા. હોસ્પિટલ બહાર નીકળીને થોડે દૂર જઈને હિમાંશુ બેસી ગયો. બેસીને ઘણું મનોમંથન કર્યું ને છેવટે એણે મનોમન કંઈક નિર્ણય લઈ લીધો. બધા રિપોર્ટ ફાડીને ફેંકી દીધા. હતાશા ખંખેરીને હસતા મોઢે એ કંપની પહોંચી ગયો. અશક્તિ સિવાય બીજું કંઈ જ નથી નું મમ્મી અને આરુષી આગળ કહ્યું. ગપ્પુ મારી દીધું. મમ્મી અને આરુષી આગળ ગપ્પુ મારી દીધું. હિમાંશુ આજે જિંદગીમાં કદાચ પ્રથમવાર જૂઠું બોલ્યો હતો. હા, એનું મોઢું થોડું અજીબ વર્તન આરુષીને જરૂર થોડી શંકા પ્રેરતું હતું. પતિનું અઢળક પ્રેમભર્યું વર્તન આરુષીને મૂંગું બનાવી દેતું હતું. 5મા દિવસે રવિવારે કોઈને કહ્યા વગર હિમાંશુ ઘર છોડી દીધું. એના ધારેલા મુકામે પહોંચવા માટે આરુષીએ જમવાનો સમય થતા ફોન જોડ્યો, પરંતુ એ સ્વિચ ઓફ હતો. સાંજ સુધી તો આરુષી અને હિમાંશુના પરિવાર, સગાવાલા બધે જ સમાચાર પહોંચી ગયા હતા, પરંતુ હિમાંશુની કોઈને ભાળ ન મળી. બીજા દિવસે જાણવા જોગ ફરિયાદ નોંધાઈ, પરંતુ વ્યર્થ. આરુષી અને અવનીબેન પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો. આરુષીને કંઈ સમજાતું નહોતું. ત્રીજા દિવસે સ્પીડ પોસ્ટથી એક ટપાલ આવી. એક પળનો વિલંબ કર્યા વગર આરુષી ઝડપભેર ખોલીને વાંચવા લાગી. વહાલી આરુષી અને મમતાની મૂરત મમ્મી. ખડીભર હૃદય પર પથ્થર મૂકીને કઠણ કાળજું કરીને પત્ર વાંચી જજો. તમે ટપાલ વાંચતા હશો ત્યારે મારી જિંદગી નર્મદા મૈયાના માં ભૂસકો મારીને મેં સમાપ્ત કરી દીધી હશે. નાહકની શોધખોળનો વ્યર્થ પ્રયાસ ના કરવા બે હાથ જોડીને વિનંતી કરું છું. હું બ્લડ કેન્સરમાં સપડાઈ ગયો હતો. એ દિવસે હું પ્રથમવાર જૂઠું બોલ્યો હતો. આ રોગની છેલ્લા સ્ટેજની દયનીય સ્થિતિ તમારી આગળ પ્રદર્શિત કરું એના કરતાં હું જે કરી રહ્યો છું એ મને વધારે ઉત્તમ લાગ્યું. બસ એટલી વિનંતી છે આરુષી કે મને ભૂલવાનો પ્રયત્ન કરજે. મને ખબર છે કે આ વાત ઘણી કઠિન છે, પરંતુ તારો નવો સંસાર મને મોક્ષ ગતિની પ્રેરણા આપશે. આપણો સંબંધ આટલો અલ્પજીવી હશે એ આપણને ક્યાં ખબર હતી, પરંતુ વિધિના લેખમાં કોણ મેખ મારી શક્યું છે. મમ્મીને વિનંતી કે 5 વર્ષના સુખ સિવાય તમે દુઃખો તળે દબાયેલ રહ્યા છો, પરંતુ એનો ઉપાય પણ શું છે? હવે હલોપાત ના કરવા વિનંતી. આમ તો આત્મહત્યા મહાપાપ છે, છતાંય મધ્યપ્રદેશનો નર્મદા મૈયાનો પાવન કિનારો કદાચ મને મોક્ષ આપવામાં સહાયભૂત થાય તો. આપ બંને નો ઋણી હિમાંશુ. એક પળનો વિલંબ કર્યા વગર આરુષીએ મોટાભાઈને બધી હકીકત જણાવી. તાત્કાલિક ગાડી ભાડે કરી અવનીબેન સહિત સૌ ઉપડ્યા. સાથે સાથે પોલીસને પણ જાણ કરી. પોલીસની તાત્કાલિક તપાસ અને અઠવાડિયાની રજડપાટ પછી ના હિમાંશુનો પત્તો લાગ્યો કે ના એની ક્યાંય લાશ મળી. નર્વસ બનીને સૌ પાછા આવ્યા. આરુષી અને અવનીબેનની વેદના આંસુઓ વાટે સતત વહી રહી હતી. અત્યાર સુધી કઠણ કાળજું કરીને બેઠેલ આરુષી બીમાર પડી ગઈ. ઉલટી ઉબકાઓ શરૂ થઈ ગયા. દવાખાને દાખલ કરવામાં આવી. ત્યાં ડોક્ટરે નિદાન આપ્યું કે બહેનના પેટમાં 1.5 માસનો ગર્ભ છે. વહારે કુદરત, આ તે કેવી લીલા! આરુષીની હાલત એણે મનોમન નક્કી કરી લીધું. બાળકને જન્મ તો આપીશ જ. એણે હિમાંશુને ભૂલવા હૃદય પર પથ્થર મૂકી દીધો. ધીમે ધીમે આરુષીએ સાસુને પણ કઠણ બનાવી દીધા. સમયનું કાળચક્ર ફરતું રહ્યું. પૂરા મહિને આરુષીને દીકરાને જન્મ આપ્યો. અસલ હિમાંશુ જોઈ લ્યો. જાણે આરુષી પર હિમાંશુના પ્રેમ સ્પંદનો ફરીથી છવાઈ ગયા. હવે ફરી હિમાંશુની સતત યાદ આવી રહી હતી. આરુષીને દીકરા મિલનનો 3 મહિને નાક નકશી
અને ચહેરો એકદમ હિમાંશુ જેવો લાગી રહ્યો હતો ત્યારે આરુષિની વેદના પરાકાષ્ઠાએ હતી. બીજી બાજુ આરુષિનો પરિવાર બીજા લગ્ન કરવા આરુષિને સમજાવી રહ્યો હતો, જેમાં અવનીબેનનો પણ ટેકો હતો. અવનીબેને તો છેલ્લે ત્યાં સુધી કહ્યું કે બેટા આરુષિ, હું તને આ ઘરેથી અને દીકરી બનાવીને વિદાય આપીશ. આરુષિ આખરે પરિવારને અને સાસુને આખરી નિર્ણય જણાવી દીધો. હું આ જન્મે તો હિમાંશુને ભૂલી શકું તેમ નથી. હું મિલનને મોટો કરીશ અને પગભર બનાવીને પછી એના સહારે જિંદગી વિતાવી નાખીશ. મિલન 1 વર્ષનો થઈ ગયો. આરુષિએ 2 મહિના પહેલા જ કંપની જોઈન્ટ કરી લીધી હતી. બપોરે રિસેસના સમયે નાસ્તો કરી એ વર્તમાન પત્ર પર નજર ફેરવી રહી હતી. ગિરનારની લીલી પરિક્રમા પર એની નજર સ્થિર થઈ. કોણ જાણે કેમ એ સમાચાર પર એને વારંવાર નજર ફેરવવાનું મન થઈ રહ્યું. ઘેર આવી ત્યારે રાત્રે ઊંઘમાં પણ લીલી પરિક્રમા ક્યારેય ના જોયેલ દ્રશ્યો એના મગજ પર અંકિત થઈ રહ્યા હતા. સતત 3-4 દિવસ સુધી લીલી પરિક્રમામાં કોઈ બોલાવી રહ્યું હોય એવો ભાસ થયો. એણે સાસુને બધી વાત કરી, પરંતુ અવનીબેનને પણ આ વિશે કંઈ સમજમાં આવતું નહોતું. જે હોય તે, પરંતુ આરુષિએ જૂનાગઢ જવાનું મનોમન નક્કી કરીને પછી સાસુને કહ્યું પરિક્રમાને પૂરી થવામાં 2 દિવસ બાકી હતા. એ રવિવારના દિવસે બંને સાસુઓ જૂનાગઢ પહોંચી ગયા. એકબીજા સાથે માનવ હૈયા દબાયા એવી ભીડમાં નાગાબાઓના કરતબ જનમેદની નિહાળી રહી હતી અને એમના દર્શન કરીને ધન્યતા અનુભવી રહી હતી. સાસુ વહુ આ ભીડમાં મિલનને સાચવતા આ પાવન અવસરને માણી રહ્યા હતા. ત્યાં વળી એક જમાત ત્યાંથી પસાર થઈ સૌ નમીને જય ગિરનારી કરી રહ્યા હતા. અચાનક જમાતના બાઓની છેલ્લે એક ભગવી આકૃતિ દેખાય. બીજા બાઓની જેમ એ દિગંબર નહોતી, પરંતુ એ નાગા બાઓ સાથે જ ચાલી રહી હતી. આરુષિ 2 બાકડી બની ચીસ પાડી ઉઠી. હિમાંશુ, માનવ મેદની અને નાગા બાઓની નજર પણ આરુષિ પર મંડાઈ. મિલનને અવનીબેનને તેડેલ હતો એટલે આરુષિ ભીડને ચીરતી આરુષિ દોડી એ ભગવી આકૃતિને ભેટી પડી અને જોરથી હિમાંશુ નામ બોલીને ચિલ્લાઈ રહી હતી. એ યુવાન ભગવાધારીએ આરુષિથી ઘડીભર અલગ થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હવે એનું મગજ ચક્રાવા ખાઈ રહ્યું હતું. આરુષિના દર્દનાક પોકાર એના મગજ પર હથોડા મારી રહ્યા હતા. એ હથોડાના પ્રહારથી ભગવાધારીનું મગજનું તાળું ખુલી ગયું. એણે આરુષિનું માથું પકડીને તેની સામે નજર મેળવી અને એની વાચા ખુલ્લી. એને ધીરેથી બોલ્યો, આરુષિ. અવનીબેન પણ આવી પહોંચ્યા. તેઓ પણ ભગવાધારીને ભેટી પડ્યા. હા, આ ભગવાધારી બીજું કોઈ નહીં પરંતુ મારો હિમાંશુ જ હતો. આ દ્રશ્ય જોઈ સંસારની અલિપ્ત એવા નાગાબાઓના મોં પર પણ સંતોષની લકીર હતી. થોડી વારમાં પોલીસે આ દ્રશ્યને કોર્ડન કરી લીધું. મહંતે હિમાંશુની હકીકત જણાવતા કહ્યું કે અમે મધ્યપ્રદેશના રેવા કિનારે યોગ સાધના કરીએ છીએ. આ છોકરાએ 2 વર્ષ પહેલા નદીના પ્રવાહમાં કૂદકો માર્યો હતો. ઘણી મહેનત પછી અમારા એક મહાત્માએ એને બચાવી લીધો. એ ઘણું બધું પાણી પી ગયો હતો. ઘણા પ્રયત્નો પછી એનો જીવ તો બચી ગયો, પરંતુ ભાનમાં આવ્યા પછી એણે યાદદાસ્ત અને વાચા ગુમાવી દીધી હોય એવું અમને લાગ્યું. વળી તે અશક્ત પણ હતો. તેને કોઈ મહારોગની વ્યાધિ હોય એવું લાગ્યું. એને અમે થોડા સમય સાથે રાખવાનું નક્કી કર્યું. ઓસડિયા અને જંગલી જડીબુટ્ટીઓથી એ ફરીથી એકદમ તંદુરસ્ત થઈ ગયો. એની યાદશક્તિ અને વાચા ન આવી એટલે કે ન ખુલ્લી. એ સતત ગુમસુમ રહેતો હતો. અમે એને દીક્ષા તો ના આપી, પરંતુ ભગવા પહેરાવ્યા. છેલ્લા 1 વર્ષથી અમે તેને તીર્થાટનમાં સાથે લઈ જતા હતા, પરંતુ એની ઓળખ કોઈએ ના કરી.
ગયા વર્ષે પણ અમે એને અહીં લઈને આવ્યા હતા. આજે ભોળાનાથની કૃપાથી એને એનો પરિવાર મળી ગયો. જા બચ્ચા, તારા પરિવાર સાથે તું હવે સંસાર સુખ ભોગવ. તું આજીવન તંદુરસ્ત રહે એવા અમારા આશીર્વાદ છે. મહંતે હિન્દી ભાષામાં અસંકલિત વહી રહેલ વાણી પ્રવાહને વિરામ આપીને હિમાંશુના માથા પર હાથ મૂક્યો. હિમાંશુ ચકળવકળ આંખે મહાત્માને જોઈ રહ્યો હતો, કારણ કે યાદદાસ્ત અને વાચા પાછી આવતા એ નાગાબાઓ સાથે વિતાવેલ સમયને ભૂલી ગયો હતો. હા, એણે મહંતને વર્ણવેલ બધી હકીકત સાંભળી હતી, એટલે એ મહંતના પગે પડીને બોલ્યો, મને નવી જિંદગી આપનાર મારા જીવનદાતા, હું અત્યારે વાચા અને યાદદાસ્ત પાછી આવતા તમને ઓળખતો તો નથી શકતો, પરંતુ આપના મુખારવિંદની નીકળેલ અમૃત વાણીને સમજ્યો છું. હિમાંશુ પણ હિન્દી ભાષામાં જ સવિનય જણાવ્યું. મહાત્મા સંતોષ સાથે હિમાંશુ સાથે નજર ફેંકીને જય ગિરનારી કહેતા પગ ઉપાડવા લાગ્યા. ત્યાં ઉભેલ પોલીસે સવિનય પોલીસ ચોકીએ આવવાની વિનંતી કરી. હિમાંશુ અને તેનો પરિવાર 2-3 નાગાબાઓ સાથે પોલીસ ચોકીએ પહોંચ્યો. પોલીસે ઝડપભેર પ્રાથમિક કાર્યવાહી પૂરી કરી. નાગા સાધુઓનો જય ગિરનારી કરતા ચાલતા થયા. હિમાંશુ અને તેનો પરિવાર સાધુઓ દેખાતા બંધ થયા ત્યાં સુધી જોઈ જ રહ્યો. સાધુઓ દેખાતા બંધ થતા ચારુષી અને અવનીબેનના લાગણીના બંધન છૂટી ગયા. તેઓ હિમાંશુને ભેટી અડધો કલાક સુધી રડતા રહ્યા. આ લાગણીસભર મિલનને પોલીસ પણ કડક સ્વભાવ બાજુ પર મૂકીને પીતી રહી. ફરીથી આરુષી અને હિમાંશુની નજર અથડાઈ. કંઈક યાદ આવતા જ આરુષી બોલી, આ તમારી યાદનો સહારો હતો. મિલનના પપ્પા, આ તમારી નિશાની છે. હિમાંશુ કહીને આરુષીએ પુત્ર મિલનને હિમાંશુના હાથમાં થમાવી દીધો. ત્યારે આ પરિવારનો આનંદ કેટલો છે એ તો કોણ વર્ણવી શકે. ઝડપભેર પોલીસ કાર્યવાહી આટોપીને તાત્કાલિક ગાડી ભાડે કરી અને પરિવાર ઉપડ્યો ઘેર આવવા માટે. ગાડીમાં બેસતા જ આરુષીએ મોટા ભાઈ અને એના પપ્પાને વારાફરતી ફોન કરીને બધું જણાવ્યું. અત્યારે તો આ ચમત્કારને કોઈ માનવા તૈયાર નહોતું, પરંતુ બધા તાબડતોબ આરુષીના ઘેરે આવીને રાહ જોઈ રહ્યા હતા. ઘેર પહોંચતા જ મનનો ભ્રમ દૂર થઈ ગયો. સૌના ચહેરા અજીબ ભાવથી મલકાઈ રહ્યા હતા. 2 વર્ષ પહેલા રિપોર્ટ હોસ્પિટલમાં જઈને ફંફોળ્યા અને નવા રિપોર્ટમાં કોઈ પણ કેન્સરના લક્ષણો ન હતા આવ્યા. ડોક્ટરો પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા. પોલીસની બધી કાર્યવાહી પણ પૂરી થઈ ગઈ હતી, પરંતુ હિમાંશુ પર થયેલ ચમત્કારનો તાળો ક્યાં કોઈને મળે તેમ હતો. શું આ નાગા સાધુઓના આશીર્વાદ હતા? શું આ જંગલી જડીબુટ્ટીઓનો પ્રતાપ હતો? શું આ નર્મદા મૈયાનો જીવન પ્રસાદ હતો? શું આ આરુષિના ઉત્તમ પ્રેમનો પરિપાક હતો કે પછી હિમાંશુની જીવાદોરી હજુ લાંબી હતી? પામર માનવી શું નક્કી કરી શકે? હા, ફરી પાછો આ પરિવાર પર દુઃખનો ઓછાયો ક્યારેય ના પડ્યો અને બધા સુખેથી રહેવા લાગ્યા. મિત્રો, આમ અમારી આ વાર્તા પૂરી થાય છે તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતાજી.